બહુ પક્ષનું કામ હું વિરોધ કરવાનો, વિરોધ પક્ષનું કામ વિરોધ કરવાનો. ચૂંટણીનો માહોલ ભાજપ સિવાય કોઈ આવશે જ નહીં. એના શું કારણ? ભાજપ કામ કરીને દેખાડે, બધું બોલે એ કરીને દેખાડે છે. અને આ બાકી વાતો કરે, આ પાર્ટી ને કોંગ્રેસની બધા વાતો જ કરે છે. આમ કયા એવા કારણો તમને એમ લાગે કે ભાજપ જ આવશે પાછું? ભાજપ બધા કામમાં કારણો જેટલા પ્રવચનમાં બોલે છે એટલું કરીને દેખાડે છે. રાજકોટના એવા આમ કયા કામો તમને ગમે કે એટલે તમે એટલા કોન્ફિડન્સથી કહો છો ભાજપ આવશે? ભાજપમાં એના કોન્ફિડન્સમાં કહેવાનું કારણ એ છે કે જે સમય જ્યાં બોલ્યા છે ત્યાં કામ કરીને એને દેખાડ્યું છે. રાહુલ ગાંધી દેટ મીન્સ કોંગ્રેસ ગમતું હોય એને રાહુલ જેવો દીકરો આપે. પછી જેને ટીએમસી મમતાબેન ગમતા હોય એને મમતાબેન જેવી વહુ આપે. વાતા પૂરી. રાજ્યભરમાં ચૂંટણીનો માહોલ બરાબરનો જામ્યો છે. રાજકોટ મહાનગરપાલિકાની પણ ચૂંટણી છે. તમામ પક્ષો જોરશોરથી એડીચેટીનું જોર છે તે લગાવી રહ્યા છે. ભાજપની વાત કરવામાં આવે તો ગત ચૂંટણીમાં ગત ટર્મમાં 72માંથી 68 સીટો છે તે ભાજપ પાસે છે, પરંતુ આ વખતે ભાજપ માટે પણ કપરા ચઢાણ છે તે લાગી રહ્યા છે. જે ટિકિટની વહેંચણી જે પ્રકારે થઈ ત્યારબાદ ભાજપમાં આંતરિક જૂથવાદ છે તે પણ સામે આવ્યો હતો, પરંતુ મતદારો શું માની રહ્યા છે? શું આ બધી અસર મતદાનમાં અસર કરતી હોય છે કે નહીં, તે આપણે આજે મતદારો પાસેથી જાણવાનો પ્રયત્ન કરીશું. આજે આપણે એક રેસકોર્સની ફેમસ ચાની કિટલી છે જ્યાં મોટા પ્રમાણમાં લોકો બેઠા હોય છે, અલગ અલગ વોર્ડના તેઓ મતદારો હોય છે તે અહીંયા બેઠા હોય છે. ચાની કિટલીએ મોટી પ્રમાણમાં જે લોકો છે તે અહીંયા બેસતા હોય છે. આપણે કેટલાક લોકો છે તેમની સાથે વાત કરવાનો પ્રયત્ન કરશું. કાકા છે. કાકા, એકદમ જોરદાર આરામથી બેઠા છો. તે શું કરે બીજું? ચૂંટણીનો માહોલ કેવો લાગે છે સિટીમાં, આખા સિટીમાં? સારો જ છે, સારો. કયા મુદ્દાઓ અસર કરશે ચૂંટણીમાં? એ કંઈ નહીં, મુદ્દા હાલે જે મારે સારું જ છે. સારું હાલે છે, બધું કામ થયા છે ખરેખર? આ ત્યાં જ છે. વિરોધ પક્ષો છે, આમ આદમી પાર્ટી છે, તે તો બહુ પક્ષનું કામ હું વિરોધ કરવાનો, વિરોધ પક્ષનું કામ વિરોધ કરવાનો. કામો થયા છે? કયા કયા એવા મોટા કામો તમને એમ ગમે કે ના આ કામ મોટું થયું રાજકોટમાં? હવે તો બધે કામ થયા, કે બ્રિજ હતો આયા, બ્રિજનું કામ થયું, બધું કામ સારું. પાણીની વ્યવસ્થા સારું. બાકી તો થોડા મોટા રોડ રસ્તાનું હાલ્યા રાખતું હોય, હવે હોય થઈ જાય. શું લાગે છે આ વખતે કોણ સત્તામાં? ભાજપ રિપીટ આવશે? હા, આવશે. તે અન્ય પણ કેટલાક લોકો છે તેમની સાથે વાત કરવાનો પ્રયત્ન કરીશું કે તેઓ છે તે શું વિચારી રહ્યા છે. આ એક યુવાઓનું ગ્રુપ છે, તેમની સાથે વાત કરવાનો પ્રયત્ન. ચૂંટણીનો માહોલ ચાલે છે, ખબર છે? કેવું શું લાગે છે આ વખતે કોણ આવશે? ભાજપ. શા માટે? કયા કારણો? ભાજપનું કામ બહુ સારું છે. એવા કારણો કયા? આમ એક બે ચાર કારણો કયો કે આમ એટલે ભાજપ આવવું? રસ્તા બસ્તા બધું સારું કરે, પાણી બાણી વ્યવસ્થા બધે સારી છે, રોડ રસ્તા બધું કમ્પ્લીટ હાલે, મ્યુનિસિપાલિટી આરએમસી બહુ સારું કામ કરે. એટલે આ વખતે વિરોધ પક્ષો પણ બહુ જોર કરી રહ્યા છે. આમ આદમી પાર્ટી પણ આવી છે, એ પણ ખૂબ જોર કરી રહી છે. કોંગ્રેસ પણ જોર કરી રહી છે. તો શું ભાજપ જ રિપીટ આવશે એવું લાગે? એ તો હવે આપણને ન ખબર હોય. કોણ જીતવું જોઈએ તમારા મતે? ભાજપ જ આવું છે. રાજકોટમાં કયા કામો એવા તમને ગમ્યા કે આ કામના કારણે ભાજપ? ગાર્ડન ની બધી વ્યવસ્થા સારી છે, જીમ બીમની ઇક્વિપમેન્ટ બધું સારું છે. જે રીતના અહીંયા આપણે મતદારો છે તે કહી રહ્યા છે કે કામ તો થયા છે. આપનું શું કહેવું છે? એમ ન હાલે, તમે મતદાર છો, તમારી જવાબદારી છે બોલવાની. આપણે તો બરાબર છે ભાજપ જ, કારણ કે બધી વસ્તુમાં આગળ છે ને કામકાજ ને બધું બરોબર છે બધી જગ્યાઓ. તમને એવા કયા બે ત્રણ કામો ગમે કે આના કારણે ભાજપ પાછું રિપીટ થવું જોઈએ, તમે કહો છો એ પ્રમાણે? એટલે બધી વસ્તુમાં વ્યવસ્થિત છે કામમાં. એટલે જે વસ્તુ એ કહે અમે કરશું તો એ કરે, એમ બીજા પાર્ટી જેમ નથી કહેતા. આમ આદમી પાર્ટી બહુ જોર કરી રહી છે, આમ સોશિયલ મીડિયામાં તો એમનું જોવા મળે છે. ખરેખર મત મળશે એમને કે રાજકોટમાં પાછી ભાજપ જ આવશે? એ ભાજપ જ આવે, કારણ કે એ બધું બોલે કરતા એ વસ્તુ નથી. આપણે ભાજપ જે બોલે એ વસ્તુ કરે. બિલકુલ, જે રીતના રાજકોટ શહેરના અત્યાર સુધી જે વાત કરી તે લોકો ભાજપની તરફેણમાં હોય તેવું લાગી રહ્યું છે. અન્ય પણ કેટલાક લોકો છે. શું કહેશો આપ? ચૂંટણીનો માહોલ આમ લાગે છે ઘરમાં એવો એકાદ દિવસ જ બાકી છે? હા, ભાજપ જ જીતશે. કેમ? એનું કામ બહુ સારું છે. એમ તમને એમ કયું પર્સનલી એવું કામ ગમે કે ભાઈ આના કારણે ભાજપ જીતવું જોઈએ? મહિલાઓ માટે સ્પેશિયલ સુવિધા કરી નાખી બસોની, પ્લસ ગાર્ડન, જીમ ઇક્વિપમેન્ટ ને બધી રીતે સારું હોય. રોડ રસ્તા સારા થઈ ગયા, ચોખ્ખાઈ આવી ગઈ, બધી રીતે સારું હોય. ભાજપ જ આવશે. સ્થાનિક મુદ્દાઓ, આ સ્થાનિક સ્વરાજની ચૂંટણી હોય છે, આમ સ્થાનિક મુદ્દાઓ કયા કેમ રાજકોટમાં આમ ખરેખર ઇન્ફ્રાસ્ટ્રક્ચર છે એ ડેવલપ થયું છે એવું લાગે છે? હા,
થયું હે ભાજપ આવ્યું ભાઈ થયું તમે કયા ફિલ્ડ સાથે જોડાયેલા છો? આપણે તો બિઝનેસ ફિલ્ડ સાથે. એમાં કંઈ આમ તમને ફાયદો થાય કે ના આમ એટલે ભાજપ છે તો આપનો ધંધા પાણી હારા હાલે છે એવું લાગે? હા હે જ તે. ધંધા પાણી તો આપણે પહેલેથી જો કે સારા હાલે હે. અન્ય પાર્ટીઓ ખૂબ જોર કરી રહી છે, આમ આદમી પાર્ટી છે, કોંગ્રેસ છે, બહુ જોર લગાડી રહ્યા છે. એમનું હાલશે શું લાગે છે? કાંઈ પરિવર્તન આવશે કે પછી ભાજપ જ રહેશે? ભાજપ જ રહેશે. બિલકુલ. તો આપણે આ જે ચાની કેટલી બેઠા હતા, આ એક કાકા છે આપણાથી ભાગતા હતા પણ પાછા પકડી. કાકા તમે ભાગ્યા હવે પકડાઈ ગયા છો એમ નો હાલે એમ જો એકાદ લાઈન તો કયો. શું આમ આ ચૂંટણીનો માહોલ કેવો લાગે? બહુ બેસ્ટ છે, બધી રીતે સારું છે. ભાજપની આ ગત ચૂંટણીમાં 68 જેટલી બેઠકો આવી હતી, હવે પાછી આ વખતે 72માંથી 68 જેટલી બેઠકો ભાજપને આવી હતી, એટલે એક તરફી આમ ભાજપની જીત થઈ હતી. આ વખતે શું લાગે છે તમને? 100% ભાજપ જ આવશે, એ તમને કહી દઉં. એકાદું કારણ કયો, શું કારણ એનું એમાં શું છે કે એનું કામ એ ટાઈપનું છે ને કે બધાને સુવિધા મળે છે. રોડ રસ્તાથી માંડીને આમ જુઓ, રોડ રસ્તા છે, ઘરે ભૂગર્ભ લાઈન છે, ફોન કરી તો તરત એ આવી જાય છે, નળ કનેક્શનથી માંડીને પાણી પૂરેપૂરું આવી જાય છે. અને લાઈફસ્ટાઈલ તમે જુઓ, સરસ માણસો જો સિનિયર છે તો એને બેસવા માટે કેટલી સરસ જગ્યા આપી છે. ચા પાણી નાસ્તો આ તે બધું અહીંયા મળી જાય, કોઈ જાતની કનગડ જ નથી અને માણસો એકદમ સુખેથી જીવન વિતાવે છે. એમ કોંગ્રેસ તો છે પણ આમ આદમી પાર્ટી પણ આ વખતે ખૂબ જોર કરી રહી છે. વિશે હું કાંઈ નહીં. અન્ય પણ કેટલાક લોકો છે તેમની સાથે વાત કરવાનો આપણે પ્રયત્ન કરીશું કે કઈ પ્રકારનો ખરેખર માહોલ છે એ દેખાઈ રહ્યો છે. એક ફ્રેન્ડ્સ, એક મિત્રોનું ગ્રુપ છે અહીંયા બેઠું છે. શું કહેશો, શું કામ કરો છો? જોબ. એમાં ઇન્ટરેસ્ટ નથી સર. નાટો વાળા એમાં ઇન્ટરેસ્ટ જ નથી. બિલકુલ. તમારું શું કેવું છે? ખરેખર ચૂંટણીનો માહોલ કેવો છે? માહોલ તો અત્યારે સારો છે, પણ લાગે ભાજપ આવશે. એના શું કારણો? ભાજપ આવશે, વિકાસ છે, બીજું શું છે ભાજપનો? રાજકોટના બે ચાર એવા કામો જણાવો કે તમને એવું લાગે છે ભાજપ આવે. રોડ રસ્તા, પછી આ બધું અત્યારે નવા નવા બ્રિજ બને છે અને આટલું બધું દેશનો વિકાસ થાય છે. બિલકુલ. આ રાજકોટ મહાનગરપાલિકામાં લાગે ભાજપ રિપીટ થઈ જશે પાછું? થશે 100% આવી જ આવશે. અન્ય પાર્ટીઓ જોર લગાડી રહી છે ખૂબ, આમ આદમી પાર્ટી છે ખાસ, એમના વિશે શું કહેવું છે? નો કોમેન્ટ. બિલકુલ. આમ આદમી પાર્ટી વિશે કોમેન્ટ કરવા તૈયાર નથી. અન્ય પણ કેટલાક લોકો છે તેમની સાથે વાત કરવાનો પ્રયત્ન કરશો. આ દાદા ફૂલ ઇન્ટરેસ્ટ, કાકા ફૂલ ઇન્ટરેસ્ટેડ લાગી રહ્યા છે, કારણ કે જે રીતના તમે જોતા હતા, જાણે અમારી રાહ જોતા હોય ને કે આ મારી પાસે ક્યારે આવે એવું લાગતું હતું તમારા મોટા. ચૂંટણીનો માહોલ કેવો લાગે? ચૂંટણીનો માહોલ ભાજપ સિવાય કોઈ આવશે જ નહીં. એના શું કારણ? ભાજપ કામ કરીને દેખાડે, બધું બોલે એ કરીને દેખાડે છે. અને આ બાકી વાતો કરે, આ પાર્ટી ને કોંગ્રેસની બધા વાતો જ કરે છે. કયા એવા કારણો તમને એમ લાગે કે ભાજપ જ આવશે પાછું? ભાજપ બધા કામમાં કારણો જેટલા પ્રવચનમાં બોલે છે એટલું કરીને દેખાડે છે. રાજકોટના એવા આમ કયા કામો તમને ગમે કે એટલે તમે એટલા કોન્ફિડન્સથી કહો છો ભાજપ આવશે? ભાજપમાં એના કોન્ફિડન્સ કહેવાનું કારણ એ છે કે જે સમય જે જ્યાં બોલ્યા છે ત્યાં કામ કરીને એને દેખાડ્યું છે. રાજકોટનું છેલ્લા આમ 10 વર્ષમાં કેવો વિકાસ થયો? સારામાં સારો વિકાસ. વિજયભાઈ રૂપાણીના એમ્સ હોસ્પિટલ આવી, રેસ્કોસ આવ્યું, સારામાં સારો વિકાસ થયો છે રાજકોટમાં. બિલકુલ બિલકુલ. જે એમ્સ હોસ્પિટલ આવી છે, રાજકોટના જે અન્ય ઇન્ફ્રાસ્ટ્રક્ચર છે, તમામ લોકો લગભગ હજી અત્યાર સુધી આપણે જેમને રેન્ડમલી આપણે વાત કરી રહ્યા છીએ, લોકોને પકડીને વાત કરી રહ્યા છે. આ કોઈ ગોઠવણવાળી વાત નથી, પરંતુ વાત એ છે કે અત્યાર સુધીમાં જેટલા લોકોને કીધું, અહીંયા જે લોકો બેઠા છે, અત્યાર સુધી તો ભાજપનો જ હાથ છે તે ઉપર રહ્યો છે. લગભગ કોઈ એવું નથી કે જેમણે એવું કીધું હોય કે ભાજપ રિપીટ નહીં. મતદારો છે તેમની સાથે વાત કરવાનું. આપનું નામ શું થાય? રવિ. શું કહેશો, ચૂંટણીનો માહોલ કેવો લાગે? હા, અત્યારે તો છે. શું લાગે છે, શું લાગે છે પરિણામમાં શું આવશે? ત્યારે ગુજરાતમાં તો ભાજપ આવે એટલે. એના શું કારણો? લગભગ ઘણા બધા લોકો છે કહી રહ્યા છે કે ભાજપ જ આવશે રાજકોટમાં. તો કયા કારણો તમને એવા લાગે છે? મેઇન તો એક તો ઘણા ટાઈમ ત્યાં ઘણા વર્ષોથી આવે, પછી ડેવલપમેન્ટ કરે છે, કામ સારું કરે છે, પછી કરપ્શન ઓછું કરે છે, એટલે એ બધા રીઝન હોય શકે. વિકાસની વાત છે તે સતત કરી રહ્યા છે. અને આપણે ખાસ એક જગ્યાએ જે બેઠા છીએ તે પણ એક ખૂબ મોટું ગાર્ડન છે, તે પણ આજ લગભગ ભાજપ સરકાર છે જેટલા 20 વર્ષથી તેમણે જ ડેવલપ કરેલું છે. એટલે લોકો છે તે મોટા પ્રમાણમાં અત્યારે સુધીમાં આપણે જેટલા લોકો સાથે વાત કરી, મોટા ભાગે ભાજપ આવશે તેવું કહી રહ્યા છે. એટલે મોટા પ્રમાણમાં લોકો છે અહીંયા બેસતા હોય છે. ચૂંટણીની પણ ચર્ચાઓ હાલતી હોય છે, ચાની ચર્ચાઓ પણ છે તે ચાલતી હોય છે. આપણે આ ચાની ચૂસકી આમ જો, આમની ચા, રાજુભાઈની ચા એક ખાસ કરીને બહુ વખણાય છે. એટલે અહીંયા મોટા પ્રમાણમાં લોકો, સિનિયર સિટીઝન, યુવાઓ, તમામ લોકો છે તે અહીંયા બેસવા આવતા હોય છે. કાકા શું નામ છે આપનું? દિલીપભાઈ. શું ચૂંટણીનો માહોલ કેવો લાગે છે?
અરે યાર આ ચૂંટણીનું પાછું માહોલ શું કહું એના માટે માહોલ અહીં તો મને એટલું બધું કંઈ દેખાણું નહીં. હમણાં હતું બધા જ્યારે નામાંકન ભરતા હતા ત્યારે જરાક દેખાણું. હવે આ રવિવારે થોડીક ચલપલ એની થશે. તમે કયા વોર્ડમાં રહ્યો છો દાદા? આપણો કયો 14 નંબર છે ને? 7 છે આપણો, 14 છે. 7 અંબે. તમારા વોર્ડમાં કેવા કામો થયા છે, વિકાસના કામો, રોડ રસ્તા, પાણી? ખાસ પાણી રેગ્યુલર આવે છે? પાણી તો રેગ્યુલર આવે છે, પણ એમ કાંઈ કોઈ આપણે કહીએ ને કે ઉડીને આંખે વળગે એ ટાઈપના કોઈ કામ નથી. હજી સુધારની જરૂર છે થોડીક. 100%. પરિણામ શું આવશે, શું લાગે છે? ભાજપ જ આવશે, શું લાગે? હા, એ તો મને એવું જ લાગે છે, ભાજપ જ આવશે. આમ ઓવરઓલ વિકાસ થયો છે સિટીનો? સિટીનો વિકાસ આપણે કહીએ ને કે બહુ ધીમો કહેવાય, એટલે જલ્દી તમને ન ખબર પડે એના જેવું છે. હવે ભલે બારોબારના એરિયામાં કદાચ એ લોકો શું કહેવાય રોડ ઇન્ફ્રાસ્ટ્રક્ચર એ બધું કદાચ પહેલેથી સારું બનાવતો હોય, બાકી એ આમ તમે કહો ને કે જલ્દી વિકાસ ક્યાંય દેખાય એવું નથી દેખાતું. વિજયભાઈ રૂપાણી અહીંયા હતા, તેઓએ રાજકોટનું ખરેખર આમ વિકાસ કરવાનું કામ કર્યું? કારણ કે ઘણા બધા લોકો કે વિજયભાઈ રૂપાણી હતા તેમણે બહુ કામ કર્યું. હા, એણે કર્યું છે. તો દેટ ઇઝ ઓનલી આઈ થિંક દેટ ઇઝ બિકોઝ ઓફ હી વોઝ બિલોંગિંગ ટુ રાજકોટ, દેટ્સ વાય. તો દરેકને પોતે જ્યાંનું હોય તો એ પ્લેસને તો એ પહેલાં જ ડેવલપ કરે, ત્યારે થયા હતા. હા, જે રીતના માહોલ લાગી રહ્યો છે, અન્ય પણ કેટલાક મતદારો છે તેમની સાથે વાત કરવાનો પ્રયાસ કરીશું. શું કહેશો, આપનું નામ જણાવો. હા, ધીરેનભાઈ. તમે પણ કીધું વોર્ડ નંબર 7 માં જ રહ્યો છો. આખો માહોલ રાજકોટમાં લાગે છે ચૂંટણીનો, ખાસ કરીને હા, ઇલેક્શનનો માહોલ કેવો જામે છે? કારણ હું તો બહુ સ્ટડી કરતો નથી, પણ તોય જતાં લોકો નિરાશ હોય એવું લાગે. છાપામાં વાંચીએ એ મુજબ. આ વખતે શું લાગે છે, તમને કોણ આવશે? પાછું રિપીટ થશે ભાજપ કે પછી પણ કોઈ છે જ નહીં સામે. ઉજ્જવળ રણમાં એરંડો પ્રધાન, બસ એ તો સીધી વાત છે ને. સામે કોઈ એટલે મજબૂત નથી એટલે ભાજપ આવી જાય નહીં, કોઈ સવાલ જ ઉભો નથી થતો. મોદી સાહેબની જય હો, એ તો સીધી વાત છે. હા, કોઈ વિકલ્પ છે જ નહીં. એટલે કોઈ બંગાળબાજીને પૂછ્યા ન્યા આવે. હા, ન્યા 93% મતદાન છે. હવે 93% મતદાન બંગાળનું કોના તરફી લાગે તમને? હા, હે 93% મતદાન થયું બંગાળમાં, ખૂબ રેર જોવા મળતું હોય છે. ત્રિવેન્દ્રમ બધે અહીંયા તામિલનાડુમાં 85%. ત્યાં જનગણમન. શું લાગે, પરિવર્તન આવશે કે બધી જે સત્તા છે એમને જ એક તરફી? ના, પરિવર્તન એટલે એ એક ધારું જે છે એ આયલું આવશે. મમતાબેનને તો કોઈ હલાવી ન શકે, બરાબર છે. અન્ય પણ કેટલાક વાંચી કે નહીં કે જેને બીજેપી પ્રિય હોય એને નરેન્દ્રભાઈ મોદી જેવા મિત્રો મળે, બરાબર. પછી જેને રાહુલ ગાંધી દેટ મીન્સ કોંગ્રેસ ગમતું હોય એને રાહુલ જેવો દીકરો આપે. પછી જેને ટીએમસી મમતાબેન ગમતા હોય એને મમતાબેન જેવી વહુ આપે. વાર્તા પૂરી. લે એવા જોયું ને, અહીંયા બધા એટલા ક્રિએટિવ લોકો જ બેઠા હોય છે. આ એક કાકા છે, આ બંને પોતાની કંઈક પર્સનલ વાત કરી રહ્યા છે. આપણે થોડુંક પૂછશું આપણે ચૂંટણીનો માહોલ કેવો. દાદા, ચૂંટણીનો માહોલ કેવો લાગે છે શહેરમાં? હાલે છે રેગ્યુલર, એમાં કાંઈ બીજું નવીન જેવું છે નહીં. રિપીટ આવશે ભાજપ કે પછી કોઈ ચેન્જીસ આવશે એવું લાગે છે? ના, બધા તમારા મીડિયા થ્રુ જ એવું લાગે છે કે પરિવર્તન, જીવનમાં પરિવર્તન જેમ જરૂરી છે એમ સમાજમાં જરૂરી છે. એટલે કઈ ચેન્જીસ આવશે એવું લાગે છે? માહોલ ઉપરથી તો લાગે છે. એનું કારણ શું ખાસ? કે તમારું મીડિયા જ કહે કે જૂના લોકોએ કામ નથી કર્યા એટલે હવે જરૂર નથી એમ. રાજકોટમાં આમ થવો જોઈએ એટલો વિકાસ નથી થયો એવું લાગે તમને? એના વિશે તો વધારે આઈડિયો નથી હવે. આપનું શું કહેવું છે? બિલકુલ, જે લોકો છે. કાકા, આપ શું કહેશો? આપ કયા વોર્ડના રહેવાસી છો? હું વોર્ડ નંબર 8. કેવા કામ થયા છે? એટલે કામ જે થવા જોઈએ એવા જરાય નથી થતા. કોર્પોરેટરો તદ્દન છે ને એ બેજવાબદાર છે. અચ્છા, કાંઈ આવીને પૂછતા નથી વર્ષમાં એકવાર કે કંઈ કામકાજ હોય તો કહેજો. જે કામકાજ કરવાના છે એ થતા નથી, બરાબર. એટલે બીજેપી આવે કે કોંગ્રેસ આવે કે આપ આવે, આ રાજકારણમાં કોઈ જાતનો ફેરફાર પ્રજાને એનો લાભ નહીં મળે. ભલે અત્યારે એમ કે એન્ટી બીજેપી છે, બરાબર, પણ કદાચ આપ આવે તો એ શું કરશે? એમ એ આ જ કરવાનું જે બીજેપી કરે છે. એટલે સત્તા ચેન્જથી કોઈ વસ્તુ થતી નથી ઇન્ડિયામાં, બરાબર. એટલે આ મારું પોતાનું અંગત મંતવ્ય છે. ઓવરઓલ વિકાસ થયો છે શહેરનો એવું લાગે?
વિકાસ એમ કહી શકીએ કે કોંગ્રેસ કરતાં સારો થયો છે. એની સામે એક વસ્તુ એ છે કે કોંગ્રેસ જે જમાનામાં હતી અહીંયા ત્યારે ટેકનોલોજી આટલી નહોતી, અવેરનેસ નહોતી, સોશિયલ મીડિયા નહોતું, એટલે એના પ્રેશરના કારણે એ લોકોએ કામ કરવું પડે છે, જે થોડું ઘણું થાય છે એમ. પણ ખરેખર જે વિકાસ મોદી વાત કરે છે એવો વિકાસ નથી. જે રીતના દાવા થઈ રહ્યા છે એવો વિકાસ નથી થયો તેવું છે તેમનું કહેવું છે. બિલકુલ આ એક બહુ મોટું ગ્રુપ બેઠું છે, એમની સાથે વાત કરવાનો પ્રયાસ કરીશું કે અહીંયા બધા પ્રકારની ચર્ચાઓ ચાલતી હોય છે. દેશમાં જે મોટું ચાલતું હોય તે બધી ચર્ચાઓ અહીંયા થતી હોય છે. આ બધાય સિનિયર સિટીઝનો છે, ઘણી ચૂંટણીઓ જોઈ છે, એમની સાથે વાત કરશું. કાકા, ચૂંટણી હવે 2 દી પછી મતદાન છે, કેવો? અમને બોલતા નથી આવડતું, અહીંયા કયો સાહેબને કયો. આ બધાય તો તમારો તરફ વિચારો. મને તો કોઈ બોલતા જ નથી આવડતું. કાકા બોલો, આ ચૂંટણીનો માહોલ કેવો લાગે છે? ચૂંટણીમાં પ્રચાર ઓછો છે, ઓછો છે. શું નિરસતા એટલી કેમ, શા માટે ખબર નહીં હવે. આ વખતે શું ભાજપ રિપીટ થશે કે પછી કંઈ ચેન્જીસ આવશે? શું રિપીટ જ થાય ને, ભાજપ સિવાય ક્યાં કોઈ આવે? એનું કારણ શું? કારણ એની સામે પાછા ઉમેદવાર હોવો જોઈએ ને સારા પક્ષમાં, વિરોધ પક્ષમાં. શું કહેશો દાદા? ભાજપ પાસે જેટલા સારા ઉમેદવાર છે એટલા કોંગ્રેસ પાસે બિલકુલ નથી. એક એ છે, અને ગમે તેમ તે ભલે વહેલા મોડ પણ ભાજપ થોડું કામ તો કરી જાય છે. દેશની સુરક્ષા માટે ભાજપનું હોવું બહુ જરૂરી. બાકી બીજા બધીની વાત જુદી આખી. હું મારા સ્વાર્થ માટે કહું પગાર પંચનું કેમ નથી કર્યું, એ ન જોવામાં આવે, નેશનાલિટી જોવામાં આવે પહેલાં. રાજકોટમાં એવા તમને શું લાગે છે મોટા કામ થયા છે જેના કારણે ભાજપ અહીંયા સતત આવે છે? કારણ કે લગભગ બધા કામ રોડના મને જોવો તમે, બધે સુધારા, પાણીને જોવો સુધારા, એમ કામ કરે છે. ભલે થોડી વાર લાગે છે પણ કરે છે 100%. લાગશે વાર પણ આવશે મજા, એવું થાય. લાગશે વાર પણ આવશે મજા. પણ હજુ બળ થોડું સંગઠન બળ કરવાની જરૂર છે ભાજપમાં આપસમાં, એમ છે. આ વખતે અંદરોઅંદરના રાજકોટ ભાજપમાં બહુ અંદરોઅંદર બહુ આંતરિક જૂથવાદ હોય તેવું સામે છે. હા, આંતરિક જૂથવાદ દેખાઈ આવે છે, એમ છે. એ ન થાય તો સારું, એમ તો ભાજપને બહુમતી રહેશે. એમ અહીંયા પણ એક કાકા એવા છે, તેઓ પણ તેમની સાથે વાત કરશું. કાકા, શું લાગે છે આ વખતે ચૂંટણીમાં? અમે છે ને બહારના છીએ એટલે કંઈ ખબર નથી. ચૂંટણી તો હોય છે, ક્યાંથી આવે? ચૂંટણી ન હોય, બહારથી આફ્રિકાથી આવે. આપણે અચ્છા, ઓકે. તો જે રીતના માહોલ લાગી રહ્યો છે તે રીતના આ વખતે આપણે જેટલા લોકો સાથે વાત કરીએ, મોટા ભાગના લોકો એમ કર્યા છે કે ભાજપ છે તે રિપીટ થશે ને કામ તો થયા છે તેવી વાતો છે તે કર્યા છે. પણ બીજી તરફ જે આમ આદમી પાર્ટી છે, કોંગ્રેસ છે, તે પણ એડી ચોટીનું જોર છે તે લગાવી રહ્યા છે. હવે 28 તારીખે શું પરિણામ આવશે તે જોવું ખૂબ જ રસપ્રદ છે તે રહેવાનું છે. રોનક મજીઠિયા, ગુજરાત તક, રાજકોટ.